મેક્રો રેકોર્ડિંગ વિશે અભ્યાસ કરીએ। મેક્રો એ એકલ સૂચના છે જે સૂચનાઓના સમૂહને એક્ઝિક્યુટ કરે છે। સૂચનાઓના આ સમૂહ કમાન્ડ અથવા કીસ્ટ્રોકનો ક્રમ હોઈ શકે છે, જેનો ઉપયોગ પછીથી ગમે તેટલી વખત થઈ શકે છે। કીસ્ટ્રોક અને ક્લિક્સ જેવી ક્રિયાઓનો ક્રમ રેકોર્ડ કરી શકાય છે અને પછી જરૂરિયાત મુજબ આપણે રન કરી શકીએ છીએ। એ જાણવું અગત્યનું છે કે જ્યારે તમારા કોમ્પ્યુટર પર LibreOffice ઇન્સ્ટોલ કરેલું હોય છે ત્યારે ડિફોલ્ટ રીતે મેક્રો રેકોર્ડિંગ સુવિધા બંધ થઈ જાય છે। તેથી ખાતરી કરો કે મેક્રો રેકોર્ડિંગ સક્ષમ છે કે નહીં, અને આ સક્ષમ કરવા માટે આપણે પ્રેક્ટિકલ દ્વારા પણ સમજીશું। હવે મેક્રો રેકોર્ડિંગને સક્ષમ કરવા માટે મુખ્ય મેનુ બાર પરના ટૂલ્સ વિકલ્પનો ઉપયોગ કરીને આપણે પહેલાં તો મેક્રો રેકોર્ડિંગ સક્ષમ છે કે નથી તે જોઈએ। તો વૈકલ્પિક ફીચર્સનું અવલોકન કરો। અહીં બે વિકલ્પો તમને આપેલા હશે જે ચેક માર્ક કરેલ નથી, જેમાંથી એનેબલ મેક્રો રેકોર્ડિંગ વિકલ્પ પર ક્લિક કરીશું તો તે સક્ષમ થઈ જશે, એટલે કે મેક્રો રેકોર્ડિંગ સક્ષમ થઈ જશે। તો આપણે ટૂલ્સમાં જઈએ, પ્રેક્ટિકલ દ્વારા સમજીએ કઈ રીતે આપણે એને સક્ષમ કરી શકીએ। ટૂલ્સમાં ગયા, માઇક્રો પર ક્લિક કર્યું તો તમને રેકોર્ડ માઇક્રોનું વિકલ્પ જોવા મળશે નહીં, ખાલી રન માઇક્રો, એડિટ માઇક્રોના અન્ય બીજા વિકલ્પો તમને જોવા મળશે। તો હવે આપણે સક્ષમ કરવા માટે શું કરીશું? તો ફરી આપણે ટૂલ્સમાં જઈએ, પછી એડવાન્સ ઓપ્શનમાં જઈએ। ઓપ્શનમાં ગયા પછી એડવાન્સ પસંદ કરો। એ એડવાન્સ પસંદ છે। હવે ત્યાંથી આપણે બે ચેકમાર્ક જોવા મળશે, એમાંથી ઇનેબલ માઇક્રો રેકોર્ડિંગ ચેકમાર્ક પસંદ કરીને એપ્લાય ઓકે કરો। હવે આપણે જોઈએ કે માઇક્રો રેકોર્ડિંગ સક્ષમ છે કે નહીં। તો જુઓ, રેકોર્ડ માઇક્રો તમને વિકલ્પ જોવા મળશે। હવે આ સમજ્યા પછી આપણે આકૃતિ દ્વારા પણ જોઈએ કે આકૃતિમાં તમને ટૂલ્સ માઇક્રો હેઠળ જોવા મળે રેકોર્ડ મેક્રો વિકલ્પ હવે તમને જોવા મળશે। આપણે પ્રેક્ટિકલમાં સમજ્યા તે જ આકૃતિ તમને જોવા મળશે। હવે મેક્રો કીબોર્ડ અને માઉસ બધા એક્શન રેકોર્ડ કરે છે, પરંતુ નીચેના એક્શન રેકોર્ડ થતા નથી। વિન્ડોઝ ખોલવી, જ્યારે રેકોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું હતું તેના કરતાં બીજી વિન્ડોમાં કરવામાં આવતા એક્શન, વિન્ડો સ્વિચિંગ, સ્પ્રેડશીટ કન્ટેન્ટ સાથે સંબંધિત ના હોય તેવા એક્શન્સ, સિલેક્શન ફક્ત ત્યારે જ રેકોર્ડ કરવામાં આવે છે જ્યારે કીબોર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવે છે ત્યારે, પરંતુ માઉસના ઉપયોગ કરીને કરવામાં આવે છે ત્યારે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે મેક્રો રેકોર્ડિંગ જે વિકલ્પો કઈ રીતે સક્ષમ કરવો તેના વિશે અભ્યાસ કર્યો અને કયા એક્શન રેકોર્ડ થતા નથી તેના વિશે અભ્યાસ કર્યો। થેન્ક યુ।